ઋતુઓ બદલાવી એ કુદરતનો નિયમ છે, પણ ઋતુઓનું બગડવું એ માનવજાત માટે ખતરાની ઘંટેડી છે. આજે ખેડૂતનો પાક કવખતે વરસાદમાં ધોવાઈ રહ્યો છે અને ગરમીના રેકોર્ડ તૂટી રહ્યા છે. આ માત્ર હવામાનનો ફેરફાર નથી, આ પ્રકૃતિની ચેતવણી છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું બદલાતા ઋતુચક્ર વિશે. શું તમે નોંધ્યું છે, હવે શિયાળામાં ગરમી લાગે છે, ઉનાળામાં માવઠું પડે છે અને ચોમાસામાં ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ હોય છે. આપણું હજારો વર્ષ જૂનું ઋતુચક્ર કેમ ખોરવાઈ રહ્યું છે? ચાલો જાણીએ આજના વિડીયોમાં. ઋતુચક્ર બદલાવાનું સૌથી મોટું કારણ છે ગ્લોબલ વોર્મિંગ. આપણે વિકાસની દોડમાં પ્રકૃતિને ભૂલી ગયા છીએ. વૃક્ષોનું નિકંદન, જંગલો ઘટ્યા એટલે વરસાદનું પ્રમાણ અનિયમિત થયું. પ્રદૂષણ, કાર્બન ડાયોક્સાઇડ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. પ્લાસ્ટિકનો વપરાશ, જે જમીન અને પાણી બંનેને પ્રદૂષિત કરે છે. યાદ રાખો, જો પ્રકૃતિ સુરક્ષિત હશે, તો જ આપણું ભવિષ્ય સુરક્ષિત રહેશે. તમને શું લાગે છે, આપણે પ્રકૃતિને બચાવવા માટે બીજું શું કરી શકીએ? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. આભાર.